મિત્રો, તો આજે હું તમને બતાવવા જઈ રહ્યું છે કે આપણે ગુજરાતીમાં કહેવાય ને કહેવત છે કે 12 બુદ્ધિ અને 16 શાન. એટલે કહેવાય કે એમ સમજે છે કે 12 વર્ષના થાય છોકરો હોય કે છોકરી, 12 વર્ષના થાય એટલે બુદ્ધિ પૂરેપૂરી આવી ગઈ હોય, વિકસી ગઈ હોય, વિકાસ થઈ ગયો હોય ને આમ કહેવાય ને કે બુદ્ધિ વાપરવા લાયક થઈ ગઈ હોય. પણ એવું હોતું નથી. બુદ્ધિ અને 16 શાન, 16 વર્ષના થાય એટલે શાન પૂરેપૂરી આવી જાય. એટલે કહેવાય ને કે શાનમાં સમજે, શાનમાં આંખના ઈશારાથી સમજી જાય વ્યક્તિ. જે પણ કાંઈ કહેતું હોય, જે પણ કાંઈ બોલતું હોય એ આંખના ઈશારાથી સમજી જાય. આપણામાં એક કહેવત છે કે 12 બુદ્ધિ અને 16 શાન. એટલે વરસ કે કઈ રીતે એ હું આજે તમને જણાવીશ. સૌપ્રથમ તો એ છે કે 12 બુદ્ધિ એમ કે છે. સૌપ્રથમ તો એ બધા એમ કે છે કે 12 વર્ષ ના થાય એટલે બુદ્ધિ વિકસે જાય. જો બોલતા આવડી જાય નાનપણથી, પણ શું બોલવું, કઈ રીતના બોલવું, કોની સામે બોલવું, કેવી રીતે બોલવું એ આવડતું નથી. એના માટે તમે જેટલા બહાર નીકળો, લોકો સાથે અથડાઓ, તો તમને ખ્યાલ આવે કે બુદ્ધિ આપણે કઈ રીતે વાપરવી જોઈએ. એટલે કે વિચાર કોના કેવા છે, કઈ રીતે છે, કેટલા છે, એ બધો તો જ ખ્યાલ આવે. ટૂંકમાં બહાર નીકળો તો બુદ્ધિ આવે. 12 વર્ષના થાવ એટલે બુદ્ધિ આવે નહીં. બહાર તમે જેટલા નીકળો, જેટલા લોકો પાસે જાઓ, એટલી બુદ્ધિ તમને વધારે વિકસે કે કોના શું વિચાર છે, કોણ શું કહેવા માગે છે. અને કહે કે 16 શાન. 16 વર્ષના થાય એટલે શાન આવે નહીં. ટૂંકમાં શાનમાં સમજે નહીં કોઈ પણ વ્યક્તિ. એવું ન કે આટલી ઉંમરે આટલું આવડી જ જાય, આને આવડવું જરૂરી છે, એવું ન હોય. જો બધાના મગજ સરખા હોતા નથી. ભગવાને બધાને એક સરખા આપ્યા છે, પણ યાદશક્તિ, મગજ શક્તિ બધાને અલગ અલગ આપી છે. તો 16 શાન એનો ખરો મિનિંગ શું? તો કે બહાર જાઓ, બારે બધા સાથે અથડાઓ, લોકો સાથે ટકરાવ. એ તમને એમ કે ફોર એક્ઝામ્પલ છે, કોઈ પણ વેપારી છે, બિઝનેસમેન છે, એમ કહે છે કે ના અમારે જોઈ છે, અને ખરા અર્થમાં એ આવીને ઊભું રહે કે હવે મારે જોતું નથી. એટલે તમને સોયરા, તમને બુદ્ધિ આવી, જ્ઞાન આવ્યું, જાણવા મળ્યું, એ શાન છે. તો તમને શાન આવી કે કયા વેપારી સાથે, કોની સાથે કેવી રીતે વાત કરવી, કોની સાથે કેવી રીતે ચર્ચા કરવી, વિચારણા કરવી. આ તો વેપારી લાઈનની વાત થઈ. ગમે તેમાં, ગમે તે લાઈનમાં તમે જાઓ, આગળ વધો, એટલે સૌપ્રથમ દઈ જ કે 16 શાન. એટલે જેટલી જગ્યાએ જાઓ, અલગ જગ્યાએ, એ બધાની અલગ અલગ બુદ્ધિ હોય, ચર્ચા હોય, વિચારણા હોય, બુદ્ધિની વાતો હોય. એ જ્યારે થાય ત્યારે તમે સોરાવો. કહેવાય ને જેટલી હીરો છે ને, હીરો એ જેટલો ઘસાય ને એટલો ચમકે. એની જેમ માણસ પણ જેટલી વાર, જેટલા સમય સુધી ઘસાય ને એટલી વાર એ ચળકાટ ઉત્પન્ન કરે. અને હીરો જ્યારે બજારમાં વેચાય ત્યારે મોંઘો ભાવ જ મળે. આ મોટિવેશન એટલા માટે છે કે તમે ખાલી સાંભળો નહીં, વિચારો અને મગજમાં પણ ઉતારો, જેથી આપણને ખ્યાલ આવે કે ખરા અર્થમાં મોટિવેશન એટલે શું. અત્યારના જમાનામાં મોટિવેશનની ખાસ જરૂર પડી ગઈ છે. શા માટે? લોકોના બુદ્ધિ ક્ષમતા, વિચાર ક્ષમતા ઊંધી ચાલવા માંડી છે.
ઊંધી સાયકલ ફરે છે. આમ ફરવી જોઈએ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, એની બદલે ઊંધી સાયકલ ફરે છે. જેટલે ઊંધી સાયકલ ફરશે એટલે ઊંધે વિચાર આવશે. એના બદલે તમે એ વિચારો કે ના, હું સ્ટેબલ છું, હું ક્ષમેબલ છું, એટલે મારામાં ક્ષમતા છે, હું કેપેબલ છું, હું કરી લઈશ. પોઝિટિવ વિચારો, પોઝિટિવ થિંકિંગ રાખો. એટલે 12 બુદ્ધિ અને 16 શાન એટલે શું? તો કે 12 વર્ષના નહીં અને 16 વર્ષના પણ નહીં. જ્યારે બહાર નીકળો, લોકો સાથે અથડાવ ટકરાવ, એટલે બુદ્ધિ આવે અને શાન પણ આવે. આવતા લેક્ચરમાં એટલે કે આવતા વિડીયોમાં હું તમને એ કહીશ કે બુદ્ધિ શાન આવી પછી શું કરવું, કેવી રીતે કરવું, કોની સાથે બોલવું, કેવી રીતે બોલવું, જો દુઃખ અને સુખ ક્યારે આવે એ પણ હું તમને કહીશ, જેથી તમને ખ્યાલ આવે. તો આવતો વિડીયો જોજો. આ વિડીયો મારો પહેલી વાર જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો.